अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। एक प्रश्न है मारो ये सातमा गुठाणा सुधी डेवलपमेंट छे। सातमा गुठाणा सुधी डेवलपमेंट छे। 8 થી 11 સુધી પરિણીતિ અપ્સ એન્ડ ડાઉન્સ થાય છે। જી જી। તો જો આ ડેવલપમેન્ટ સાતમા ગુઠાણામાં પૂરું થઈ જતું હોય તો પછી 11મામાં પૂરું થાય કે સાતમામાં પૂરું થાય? હા, ફેરથી કરો પ્લીઝ પ્રશ્ન। સાતમા ગુઠાણા સુધી ડેવલપમેન્ટ છે, બરાબર। 8 થી 11 સુધી પરિણીતિ અપ્સ એન્ડ ડાઉન્સ થાય છે। હા, તો ડેવલપમેન્ટ સાતમામાં પૂરું થઈ જાય છે તો પછી 11 સુધી શું કરવાનું? હા, તમારું ડેવલપમેન્ટ થઈ ગયું, હવે એ ડેવલપમેન્ટ માં ઉપયોગ કરો તારે તમારા ટેસ્ટિંગમાં તમે પાસ થયા કહેવાઓ। બરાબર બરાબર। તમને ડેવલપમેન્ટનો મતલબ થયો કે તમને હવે આ દુનિયાનું બધું સનાતન સત્ય સમજણમાં આવી ગયું, પણ અજ્ઞાન પણ હજુ અનુભવમાં નથી આવ્યું ને। હા, અનુભવમાં ત્યારે કહેવાય કે પ્રેક્ટિકલ સંજોગોમાં એ તમારી ડેવલપ થયેલી દ્રષ્ટિ એઝ ઇટ ઇઝ હાજર રહે તો તમે એ સંજોગોમાં પાસ થઈ ગયા કહેવાય। સમજાયું? નહીતર તમે ડેવલપમેન્ટ તમારું થઈ ગયું પણ એપ્લિકેશન ના આવ તો ફેલ થાવ તમે। બરાબર છે સ્વામીજી, એટલે તો પરિણતિ અપ એન્ડ ડાઉન થાય છે। હાજી હાજી, પણ સાતમામાં જો ડેવલપમેન્ટ પૂરું થઈ જાય તો અજ્ઞાનનો નાશ ન થઈ ગયો કહેવાય? ના, ડેવલપમેન્ટ સમજાવું તમને। ડેવલપમેન્ટનો મતલબ થાય આ વિજ્ઞાન જેમ છે તેમ સમજાઈ ગયું। સમજાયું, બરાબર। હા, અજ્ઞાનનો નાશ નથી થયો? ના 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 ના, સમજાયું સમજાયું। અમુક લેવલનું અજ્ઞાન નાશ તમારું થઈ ગયું, સંપૂર્ણ થયું નથી। બરાબર। સંપૂર્ણ ક્યારે થાય કે જ્યારે તમે એ ડેવલપમેન્ટની દ્રષ્ટિનો ઉપયોગ પ્રેક્ટિકલ લાઈફમાં કરો અને તે વખતે સંજોગોમાં કર્તાપણું ને માલિકીપણું ખલાસ થઈ જાય તો સમજવું કે તમારું ડેવલપમેન્ટ છે એના એપ્લિકેશનમાં તમે પાસ થયા તો આ બધું અજ્ઞાનનો નાશ થઈ ગયો। નાશ થયો એટલે સંપૂર્ણ તો 11માં જ થાય છે। હા, બરાબર, સમજાયું સમજાયું। 11 પાસ કરો ત્યારે 12મું ગયું એટલે પછી પાછા ના આવો। હાજી હાજી। 11 સુધી તો 11 થી 8 તો અપ એન્ડ ડાઉન છે। અપ્સ એન્ડ ડાઉન્સ છે, બરાબર છે, સમજાયું સ્વામીજી। એક બીજો પ્રશ્ન છે, જ્ઞાનીઓ સતત એવું કહે છે કે નિજ દોષ દર્શનથી નિર્દોષ, દીઠા નહીં નિજ દોષો તરીએ કોણ ઉપાય? બીજાના દોષ જોવાથી કર્મો બંધાય છે અને પોતાના દોષ જોવાથી કર્મોથી છૂટાય છે। તો જો બીજાના દોષ જોવાનું આપણને દેખાય છે, બીજાના દોષ, પોતાના દોષ દેખાતા નથી, એની પાછળનું ખરેખર સાયન્ટિફિક રીઝન શું છે? પહેલી વસ્તુ એ કે બીજાના દોષ નહીં જોવા અને પોતાના દોષ જોવા એ એક સ્ટેપ છે જગતને નિર્દોષ જોવાનું। હાજી। કે ભાઈ અનેક વ્યક્તિઓને દોષિત જોવા એના કરતા પોતાની જાતને દોષિત જો વિચારી। સમજાયું સમજાયું। અનેકમાંથી એક ઉપર આવી જાવ। જ્યારે આધ્યાત્મ વિજ્ઞાન શું કહે છે કે આ ફાઇલ નંબર 1 પણ દોષિત નથી ને આ દુનિયાની એક કે ફાઇલો દોષિત નથી, બધા કુદરતી રચના પ્રમાણે ચાલે છે। બરાબર છે બરાબર છે। એટલે એમાં હું અને પેલા એ પ્રશ્ન રહ્યો નહીં। પણ ધર્મની અંદર સ્ટેપ આપ્યું કે દુનિયાના બધા લોકોને દોષિત જોવા આપણા હિસાબ પ્રમાણે, એના કરતા આપણી જાતને દોષિત જોવી કે જેના આધારે દુનિયાને દોષિત જોવાનો ઉકેલ આવે। પણ સ્વામીજી, જનરલી પોતાના દોષ દેખાતા નથી, એની પાછળનું કંઈક કારણ તો હશે ને, સાયન્ટિફિક રીઝન તો હશે ને કંઈક? આપણે બીજાના દોષ જોવા અને પોતાના દોષ જોવા આ બંને શબ્દો આધ્યાત્મ વિજ્ઞાનમાં એટલા માટે ઉડી ગયો કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન એવું કહે છે કે દુનિયાના તમામ વ્યક્તિઓના મન વચન કાયા એ કુદરતી રચના પ્રમાણે છે અને આ મન વચન કાયા એ કુદરતે ફ્રેશ આપેલા છે। આ મન વચન કાયાએ એક પણ ભૂલ કરી નથી અને કરી શકવાની એની શક્તિ પણ નથી। નંબર 1। નંબર 2,
આ મન વચન કાયા કુદરતી એટલા માટે આપ્યા છે ગયા અવતારના કર્મ ભોગવવા માટે. માટે આ મન વચન કાયા કઈ રીતે જવાબદાર હોય? ન હોય. બરાબર છે. હાજી. તો આ ના હોય તો બીજા કોઈ મન વચન કાયા હોય? એટલે પોતે ખરેખર તો દોષિત તો છે જ નહીં ને. પોતે એમ નહીં, એટલે પોતાના મન વચન કાયા દોષિત ના હોય તો દુનિયાના મન વચન કાયા દોષિત હોય? ના હોય. બરાબર છે. ના હોય. એટલે આપણો કોન્સેપ્ટ સાયન્સ નો જુદો છે અને પેલી વાત ધર્મમાં લાગુ પડે. સમજાય આખો કોન્સેપ્ટ. લાઈન ઓફ ડિમાર્કેશન સમજી જાઓ કે દુનિયાના લોકોને નિર્દોષ જોવા, દુનિયાના લોકોને નિર્દોષ જોવા એ પણ એક રીત છે. દુનિયાના લોકો સાથે વ્યવહાર કરવાની માફી માંગવી એ પણ એક રીત છે. અને દુનિયાના લોકોને નિર્દોષ જોઈને પોતે દોષિત જોવા એ પણ રીત છે. આ બધી રીતો ધાર્મિક છે, રિલેટિવ સત્ય છે. સનાતન સત્ય એ છે કે મારા સહિત દુનિયાના કોઈ પણ વ્યક્તિના મન વચન કાયા એ કુદરતી રચના છે અને કોઈના પણ મન વચન કાયા શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ધરાવતા નથી. માટે ગુનો કરે છે એ તો સબ્જેક્ટ રહેતો નથી. એ આપણું વિજ્ઞાન કહે છે. એટલે વિજ્ઞાનની અંદર પેલા ગુનેગાર, હું ગુનેગાર, આ બે સબ્જેક્ટ ઉડી ગયા. બરાબર છે સ્વામીજી. સમજાયું. એક્ઝેક્ટ સમજાયું. હાજી. એટલે બહુ વિજ્ઞાન સમજો ને તો એટલું ક્લેરિફિકેશન છે, નો કન્ફ્યુઝન. સમજાયું. સ્વામીજી, મને એવું થતું હતું કે પોતાના દોષ દેખાય છે એનું પાછળનું કારણ એ છે કે પોતે પ્રકૃતિ ભેગી કરેલી છે એટલે પોતાની પ્રકૃતિ તો સારી જ લાગે ને એમ, એટલે એને દોષ દેખાતા નથી પોતાના એમ. હું સમજી ગયો. એટલે એ તમારો વ્યૂ પોઈન્ટ, દ્રષ્ટિબિંદુ તમારો સમજી ગયો. પણ આપણે તો પારકાના કે પોતાના એ સબ્જેક્ટ ના રહ્યો. આપણે તો આ મન વચન કાયા પણ કુદરતના છે અને દુનિયાના મન વચન કાયા પણ કુદરતના છે. અને આ બધાના મન વચન કાયા કુદરત જ ચલાવે છે. કુદરતે જ મશીન આપ્યું છે અને કુદરત જ એનો ઓપરેટર છે અને કુદરત જ એનો ડિસ્ટ્રોયર છે. પછી એમાં આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. સમજાયું સ્વામી. એક્ઝેક્ટ સમજાયું સ્વામી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ.